ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય મારબુદા. અમે આવી ગયા છીએ વિશ્વ આજાળા ધામ ખાતે. આજે તારીખ છે 5 જાન્યુઆરી 2025. જે ટાઈમનો આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે. મિત્રો, તમે પેલું સોંગ તો સાંભળ્યું છે, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. હા, આજે ખરેખર આજાળા ચૌધરી પરિવાર માટે સુખનો સૂરજ ઉગી ગયો છે. આજે આપણા વિશ્વ આજાળા ધામનું શિલાન્યાસ થવા જઈ રહ્યું છે, જેનો આપણે ખૂબ ગર્વથી આનંદ લઈ શકીએ છીએ. ચૌધરી સમાજના ઇતિહાસમાં આવડા મોટા પાયે પહેલી વાર કામ થવા જઈ રહ્યું છે, જેના લાભ વિશ્વના આજાળા ચૌધરી પરિવાર સમાજને મળશે. તો આપણે દાતાશ્રીઓનો ખૂબ આભાર માનવો જોઈએ કે એમને આવનારી પેઢીનું ભવિષ્ય માટે દિલ ખોલીને દાન કર્યું, અને આ સંસ્થા આખા વિશ્વ આજાળા ચૌધરી સમાજમાં ભવિષ્ય બનશે, જેનો આપણે ગર્વ લેવો જોઈએ. તો ચાલો મારી સાથે હું તમને બતાવું આજનો સમારોહ. બોલો ભારત માતા કી. આજના પ્રસંગે આપણી વચ્ચે આવેલ આપણા રાજપાલ શ્રી, જેનું નામ દેવથી શરૂ થાય છે, એવા દેવવ્રતજી, હા, મારા ચૌધરી સમાજ તરફથી આપણે રામ રામ સાહેબ. એવા જ આપણા ધર્મગુરુ દયારામજી પણ આપણા આશીર્વાદ આપણા પધાર્યા છે, એમને પણ આપણે જય રાજા રામજી બાપજી, શંકરભાઈ સાહેબ, અને જેને આ જવાબદારી લીધી છે એવા અમારા મિત્ર મણિભાઈ સાહેબને અભિનંદન બી આપું છું. ભગવાન એમને વધુ વધુ આશીર્વાદ આપે કે જેથી આ સંકુલ જે ધાર્યું છે એ પ્રમાણે પૂરું થાય. એવા પ્રમુખશ્રી, અન્ય દાતાઓશ્રીઓ, શંકરભાઈ હોય, મણિભાઈ હોય, ભાઈ મુરજીભાઈ હોય, નરસિંહભાઈ હોય, કનુભાઈ છે, બાબુભાઈ છે, રમેશભાઈ છે, આ બધા દાતાઓ 11 કરોડ કે ઉપરના દાતાશ્રીઓ, અને આજે પણ જે પણ દાતાઓ દાન આપવાની જાહેરાત કરી છે એ દાતાશ્રીઓને હું 2 હાથ નમસ્કાર કરી અને બધાને જય જય આપી. જો દાતાઓ ના હોત તો આ ઊભું કરી શકાત નહીં સાહેબ. ચૌધરી સમાજની કે કોઈ પણ સમાજની દીકરા દીકરીઓમાં એટલી તાકાત છે કે એમને જેટલી ઉડાડો એટલી ઉડી શકે એટલી તાકાત છે, પણ સંસાધનો અને વ્યવસ્થાઓ અને મોટિવેશન વગર ગમે ત્યાં અથડાતા હોય છે. એટલે સંસાધનો, મોટિવેશન
માટેનું આ મોટું પ્રયોજન છે. એના પ્રયોજન વિશે મણિભાઈ બધી વાત કરશે એટલે હું બહુ સમય નહીં લઉં, પણ તમારામાં પુષ્કળ તાકાત છે એ મેં જોયેલી છે. ગાંધીનગર સંસ્થાની દીકરીઓ ચાહે ક્યાંય છેડેથી આવતી હોય પણ એટલી બધી પાવરફુલ હોય છે. પણ કેટલીક વાર સાયકોલોજી આપણા મા બાપ રોકી રાખે છે કે નથી જવું નથી જવું, પણ તમારા એ મા બાપને ભાઈ કહું છું એ જાહેર માઇકો પરથી કે દીકરા દીકરીઓની ચિંતા ના કરો, એમને ઉડવા દે, એમની તાકાત છે એટલી રોકી ના રાખો. એમાં જે પણ સંસાધનો કે જે પણ ઉણપ હશે એ અમારી સંસ્થા અહીંથી પૂરી કરશે. એના માટેની જવાબદારી માટે આ સંસ્થા ઊભી કરવામાં આવેલી છે. અહીંયા બીજી બધી ઘણી મણિભાઈ વાત કરશે, પરંતુ એક વિનંતી છે અમારા વર્ષોથી અમારું એક, હું સરદાર ધામમાં અવારનવાર જતો હોઉં છું મિટિંગની અંદર, ત્યારે એ જોયા પછી એવી ઈચ્છા થઈ ગઈ. 2-4 વખત મેં પ્રયત્ન કર્યો અને સમયને સંજોગો નિયતિ એવી રીતે થઈ ગઈ કે આજની તારીખની અંદર સૌથી વધુ ખુશ હું છું. કાકા અમે MK ને SK 3 ભેગા થઈ નક્કી કર્યું કે ભાઈ જો મોટી રકમ કરવી હોય તો આપણે 3 જણાએ 100 કરોડ રૂપિયા ઉપર આપીશું તો મોટી રકમ થશે. મોટું તાબુ ભરીશું તો ઉપર બીજું તાબુ ભરાશે. અને એ આજે બધા અમારા દાતાઓએ એને પૂરક કરી અને જે દાન લખાવ્યું છે એ બધાને ફરી અભિનંદન આપીશું. અને ભવિષ્ય અંદર જ્યારે જરૂર પડશે ત્યારે ગામે ગામ પણ આવીશું. કોઈ દાતાને બાકી નહીં રાખીએ. સમયના અભાવે આપ સૌને ફરી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ આવ્યા હોય ના આવ્યા હોય, કદાચ ભૂલચૂક રહી ગયો, આમંત્રણમાં રહી ગયું હોય તો આપ માફ કરજો. અને સૌથી વધુ આ સંસ્થા મોટી થાય એના માટે જે પણ જે પ્રયત્ન થતો હોય, કોઈ વાતથી કરે, કોઈ દાનથી કરે, કોઈ સમથી કરે, કોઈ ટાઈમ આપીને કરે. આજે બધા સ્વયંસેવકો હું જોઉં છું કે લોકો પુષ્કળ મહેનત કરે છે. એ બધાને પણ આજની તારીખે હું અભિનંદન આપું છું અને આ મણિભાઈને ફરી મારા મિત્રને ફરી શુભેચ્છા આપું છું. જય હિન્દ, જય ભારત. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધર્ષવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ બૃહદસ્વા મારુતઃ પ્રશ્નિમાતરઃ શુભંજાવાનો વિદધે ભુજગમયઃ અગ્નિર્જિહ્વા માનવઃ સૂર્યચક્ષુષો વિશ્વેનો દેવા અવસાગમન્યઃ. માનનીય આચાર્ય ધ્રેવત સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ ગયા પણ આપણા માટે ખૂબ અગત્યના માનનીય છે, કારણ કે હતા તો આપણને 10% જમીનનો જલ્દી ફાયદો થયો અને બીજી મદદ કરવાનું કહ્યું છે. મહાન શ્રી દયારામજી બાપજી, આપણા શંકરભાઈ સાહેબ, સર્વે મહેમાનો, મિત્રો, દાતાઓ અને ઘણી સંખ્યામાં દૂર દૂરથી પધારેલ, ફોરેનથી પધારેલ સર્વે મિત્રોને હું આ વિશ્વ આંજણા ધામ વતીથી વંદન કરું છું. આજનો આપણો દિવસ ખૂબ આનંદનો છે. ઘણા વર્ષોના મંથોમંથન પછી આ દિવસ મળ્યો છે. આપણે સૌએ કહ્યું કે આપણે શું બનાવવા જઈ રહ્યા છીએ, એટલે એ અંગે વાત નથી કરતો, પણ શું બનવાનું છે એ અંગે કહું. આપણે 13 માળનું બિલ્ડિંગ બનાવીએ છીએ. લગભગ 10 વીઘા જગ્યા લીધેલી છે. એ 10 વીઘા જગ્યામાં આપણે એટલું સુંદર યુનિક બિલ્ડિંગ બનાવ્યું છે, એનું મોડલ મૂકેલું છે. એમાં 4.5 લાખ સ્ક્વેર ફૂટ કન્સ્ટ્રક્શન થશે. એમાં 2500 આસપાસ આપણા દીકરા દીકરીઓ રહી શકે એ રીતની હોસ્ટેલની વ્યવસ્થા છે. એમાં 650 સ્ટુડન્ટ એકસાથે જમી શકે એવી ભોજનની વ્યવસ્થા છે. 13 માળનું બિલ્ડિંગ ખરું, એમાં દીકરા દીકરીઓ રહે અને એમના ક્લાસીસ ચલાવવા માટે 10 થી 12 નાના મોટા ક્લાસીસ હશે. કોન્ફરન્સ રૂમ હશે. આધુનિક સુખ સગવડ સલામતી સાથે, સિક્યોરિટી સાથે, CCTV કેમેરા સાથે બિલકુલ ક્લીન એક યુનિક બિલ્ડિંગ આપણું બનવાનું છે, જે આપણા સમાજની એક આગવી ઓળખ બને એવું બનશે. એવો ઉત્સાહ જુસ્સો દાતાઓ તરફથી, સમાજ તરફથી મળી રહ્યો છે. અચૂક બનશે. ખાસ તો મારા મિત્રો દાતાઓનો જે આજે વિશ્વાસ આ ટ્રસ્ટી મંડળ અને મારામાં મૂકી જે દાન આપ્યું છે, હું એટલો ગદગદિત અનુભવું છું કે એક કુદરતની કૃપા છે અને સમાજનું કંઈક ભલું સારું થવાનું છે, આવની યુવા પેઢીનું સારું થવાનું છે. એના માટે એક આ માહોલ બની રહ્યો છે. હું સર્વેનો ખૂબ ખૂબ આભારી છું.
એટલો જ આ સમાજનો પણ આભારી છું કે એની અંદર પણ આપણા નાના મોટા સર્વે દાતાઓ અને સમાજ હિતૈષીઓ બેઠેલા છે. એ જરૂર આપણને આમાં મદદરૂપ થશે. મિત્રો, મારે વિશ્વ આઈના ધામના એક પ્રમુખ સેવક તરીકે કહેવું કંઈ નથી, પણ વિનંતી કરું છું કે ભાવિ પેઢીને આપણે ઉત્કર્ષ વિકાસ માટે વાત કરતા હોય તો એમાં હું કહું, તમે પરિવારના દીકરા દીકરીઓને મિલકત પૈસાને બદલીમાં એમને શિક્ષણ સંસ્કાર આપશો તો તમારું નામ અને તમારી પેઢીનું નામ ઉજવાડશે. બાકી જો સીધા પૈસાની મિલકત આપશો અપંગ બનશે. એટલે દરેક પૈસાનું મૂલ્ય આવનાર પેઢીને સમજાવજો. આપણને સમજવું જોઈએ કે કુદરતને આપણને કેમ વધુ આપ્યું છે. આપણા દાદાઓ પણ ખેતરમાંથી કોઈક આવે એને જ્યારે પાક તૈયાર થતા અને દાન આપતા હતા, તો આપણી સૌની પણ ફરજ બને છે કે આપણે યથાશક્તિ આ આપણા મહાયજ્ઞમાં નાનું મોટું યોગદાન કરી આપણી આવનારી પેઢીને એવું લાગવું જોઈએ કે આપણા પૂર્વજોએ આપણા માટે કેટલું મંથન ચિંતન કર્યું, એનો લાભ લે અને એક સમાજ બધા સમાજોની હરોળમાં વિકસિત અને ખૂબ આગળ વધે એવું આપણે બધા ઈચ્છીએ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો સુખી થવું હોય તો બીજાને સુખી કરશો ને સુખી જોશો તો જ તમે સુખી દેખાશો. તો આપણે એ પણ સમજવું જોઈએ કે બીજાઓનું સુખી કરવા માટે આપણે અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ, એનું ફળ મળશે અને આપણે પણ સુખી બનીશું. પૈસો કમાશો, સંસ્થાઓ પણ બનશે, પણ મને નથી લાગતું કે આપણી હયાતીમાં આવી યુનિક સંસ્થા સમાજનું એક શિક્ષણ સંસ્કાર અને વિકાસ સંગઠનનું પ્રતિક સમૂહ આટલું સુંદર સંકુલ બને. આ સંસ્થા એટલી ઉમદા હશે કે જે તમને એમ લાગશે કે આ સંસ્થામાં જ આપણે જેટલું યોગદાન આપવું એટલું આપી શકાય. એની તમને ખાતરી આ ટ્રસ્ટી મંડળ અને દાતાઓ વતી આપું છું. મિત્રો, જીવનનો થાક ઉતારવો હોય ને તો આ સંસ્થાઓમાં જોડાઓ, તમારું યોગદાન આપો. જીવનની ઘણી બધી પરંપરાઓ, ઘણી બધી મુશ્કેલીઓમાંથી થાક અનુભવી અને જે આનંદ શાંતિ અનુભવી હોય તો અચૂક આમાં જોડાઓ. આમાં આપણું અંજણા ધામ એવું નથી કે આ જે છે એનું છે, આપણું સૌનું જ છે. મિત્રો, યોગદાન મારું છે એટલે એવું નથી કે હું કંઈક વિશેષ છું. મારા કરતાં પણ નાના માણસો પણ એટલા વિશેષ છે અને એ બેઠેલા પણ વિશેષ છે, બધા સરખા છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે એવી ઊંચાઈ ના મને આપ કે જે મને મારો સમાજ અને મારા મિત્રો નાના દેખાય. હંમેશા સૌની સાથે રહીને ચાલો એવી ક્ષમતા અને એવી મને હિંમત આપ કે સમાજ સાથે જોડાઈને સમાજના કાર્યોમાં હું મદદરૂપ થઈ શકું. મિત્રો, મારું દાન સ્વીકાર્યું એ બદલ ટ્રસ્ટીનો અને સમાજનો હું ખૂબ ઋણી છું. મારા પરિવારે મને ખૂબ સપોર્ટ કર્યો, મિત્રોએ કર્યો. પરિવારની હૂંફ હતી એટલે હું આમાં જોડાઈ શક્યો છું અને હજુ ઈચ્છા છે કે એવું કંઈક વધુ થાય અને એમાં બધા જોડાય, એમાં હું પણ સહભાગી બનું. ભગવાન આપણા સૌને સદબુદ્ધિ સાથે આપણા આવનારી પેઢીના ઉજ્જવળ વિકાસ માટે સાથ આપે. એક ખાસ કહેવાનું છે કે નાની મોટી ટીકા ટિપ્પણીઓ ન કરો તો સારું, કે જેથી કરવાવાળાનો ઉત્સાહ હતાશામાં ન પરિણમે. કરવાવાળા માણસો મળવા બહુ અઘરા છે, પૈસા આપવાવાળા છે, પણ આ જે કામ કરવાનું જે સેવકો છે ને એ દાતાઓ જેટલા જ ઉમદા છે. કોઈ દિવસ આ સમાજ માટે ઓપન છે, કોઈના વ્યક્તિગત માટે નથી. દરેક આવકાર્ય છે. અહીં કોઈનો વિરોધ નથી કે કોઈ એવું નથી કે અમુક જ આવે ને અમુકને, સૌને આવકાર્ય છે. બધો સમાજ અચૂક આમાં જોડાય. બીજું મારે ખાસ એ કહેવું છે, આપણા સીએમ આપણા પ્રધાનમંત્રી સાહેબનું સ્વપ્ન છે રાષ્ટ્ર નિર્માણનું. આપણે પણ સાહેબ શંકરભાઈ સાહેબ આ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ જવા આપણે એક કટિબદ્ધ બનીને આગળ વધી રહ્યા છીએ. એટલે આપણે પણ એમાં સહયોગી છીએ. રાષ્ટ્ર નિર્માણનો આ એક પાયો છે. ચાલો આપણે સૌ સાથે મળીને આપણા ઉમદા સમાજનું, આવનારી પેઢીનું એક ઉમદા સ્વપ્ન સાકાર કરીએ. મારે એક જાહેરાત કરવી છે આજે. મિત્રો, મારા મિત્ર અમેરિકા છે, એમની તબિયત સારી નથી. એમના ભાઈ જીવાભાઈ મારા ખ્યાલથી આવેલા છે. એમના જોડે વાત થઈ. આરડી રામભાઈને મેં સાથે હતા. એમણે કહ્યું કે મણિભાઈ, તમે આટલું સારું દાન આપો છો તો મારે પણ કેમ કંઈક ન કરવું. એટલે એમણે કહ્યું, અમારી સાથે બેસીને એમણે કહ્યું, એમની અહીંયા સારા લોકેશનમાં જમીન છે, એમણે 2 વીઘા દાન આપવાની મને જાહેરાત કરી છે.
એ 2 વીઘાની વેલ્યુ આજે મારી દ્રષ્ટિએ એવરેજ બજારમાં લગભગ 21 કરોડથી ઓછી નથી. મને આનંદ થાય છે કે મારા મિત્રો આ સમાજના સારા કામો મને સાથ આપે છે. આનાથી વિશેષ શું જોઈએ? આનંદ ખુશી થવા, સારી જિંદગી જીવવા. હું સર્વેનો ખૂબ ખૂબ આભારી છું. બધા સર્વે સાથ અચૂક આપજો. હંમેશા આપણે બધા સાથે મળીને સારું કામ કરીશું. જય હિન્દ, જય જગત. આજે જે શિલાન્યાસ થઈ રહ્યું છે એમાં મુખ્ય દાતા અને આ સંસ્થાના વાજણાધામ સંસ્થાના પ્રમુખ મણિકાકા, શેઠ શ્રી હરિભાઈ, અમિતભાઈ, મૂળજીભાઈ, રમણભાઈ તથા બાહુભાઈ અને સર્વ મંચસ્થ મહાનુભાવો, ગામે ગામથી ગુજરાતમાં વસતા તમામ જિલ્લાઓમાંથી પધારેલા આજણા મા અર્બુદાના સંતાનો, માતાઓ, બહેનો, વડીલો, આ જર્ની ઘણા ટાઈમથી ચાલતી હતી. આજે એ મોકો સુંદર મળ્યો છે. આપણે શિલાન્યાસનો એ 20 વર્ષથી સમાજની જરૂરિયાત અને ભૂખનું સંતોષવા માટેનો એક પ્રયત્ન અને શરૂઆત થઈ ગઈ છે. આના માટે શંકુ વોટર પાર્કથી ચાલુ કરેલું 20 વર્ષ પહેલાં શંકર કાકાના અધ્યક્ષ સ્થાને મણિકાકા અને હરિભાઈ શેઠને બધા, શંકરભાઈ સાહેબને બધા ઘણા વખત મળ્યા કે ભાઈ આવું કંઈક સારી એક સંસ્થા બનાવીએ અને સમાજના લોકોને ઉપયોગી થાય એ પ્રકારે આપણે એક શરૂઆત કરીએ. ઘણા સમયે ઘણા વિચારોથી મંથન કરી અને આ સંસ્થા મહેસાણાથી આની જર્ની ચાલુ થઈ. એ દિવસે સાગરભાઈ, સુનિલભાઈ અને મને બોલાવ્યો. ત્યાંથી અમે બધાએ મણિકાકા અને બધાને હરિભાઈ શેઠને બધા ભેગા થઈ અને આની શરૂઆત કરી. શંકરભાઈ સાહેબના બધા વિચારો લીધા. બોરુડા ફાર્મ ઉપર જઈ અને હું ને એસકે કાકા અને મણિકાકા 4 જણા મળી અને આમાં કોઈ રાજકીય વાદ વિવાદ ના થાય એ રીતે રાજકીય માણસો સિવાયની એક સંસ્થા જો ગુજરાતમાં સ્થપાઈ રહી હોય તો પહેલી સંસ્થા છે. એટલે આપણે બધા સાથે મળી અને આ સંસ્થાને એટલી ભવ્યતા અપાવવા માટે તત્પર છીએ અને ખૂબ આ સંસ્થા ફૂલે ફાલે અને ખૂબ આનો લાભ સમાજના દીકરા દીકરીને મળે એ પ્રકારનો વિચાર છે. આપણને પણ કોઈએ માર્ગદર્શન આપ્યું. અહીંયા ગગજીભાઈ હોય સુતરિયા કે આપણા વીવી પટેલ સાહેબ હોય, એમના જોડે ગમે ત્યારે ગયા તો સરદારધામમાંથી આપણને આ સંસ્થા માટે ઘણો બધો સહયોગ અને સપોર્ટ મળેલો છે. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આવનાર સમયમાં આપણે સાથે મળી આ એક ઇમારત નહીં પણ આમાં પ્રાણ પૂરવાના છે. પથ્થરની મૂર્તિ હોય છે, ભગવાન નથી હોતા, પણ એમાં પછી પ્રાણ પૂરીએ એટલે એ ભગવાન બની જાય અને એના આપણે રોજ દર્શન કરીએ એટલે આપણે એમને ભગવાન દેખાય. એટલે આજે આપણે આનો શિલાન્યાસ કરી અને આ સંસ્થાને એક બિલ્ડિંગ નહીં પણ આપણી એક સારી એવી મા અર્બુદાની કૃપાથી બનેલું એક ભવ્ય દિવ્ય અવિરત ચાલે વર્ષો વર્ષ એવું એક નોલેજ સેન્ટર અને માર્ગદર્શન માટેની વ્યવસ્થા ઊભી કરવા માટેનો એક સારો પ્રયત્ન કરી રહ્યા છે. વધારે વક્તાઓ છે એટલે મારી વાતને અહીંયા વિરામ આપી અને સૌનો આભાર, સર્વે દાતાઓનો આભાર. હસ્તુ. જય ભારત. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી કનુભાઈ ચૌધરી સાહેબ આપનો. આંજણા ધામ શિલાન્યાસ અને દાતાશ્રીઓના સન્માન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્રી દયારામજી મહારાજ, રાજ્યના સન્માન્ય રાજપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, આંજણા ધામના અધ્યક્ષ શ્રી M.K. ચૌધરી, શેઠ શ્રી હરિભાઈ ચૌધરી, મારા સાથી ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, દાતા શ્રી દિલીપભાઈ ચૌધરી, શ્રી R.D. ચૌધરી, શ્રી રમણભાઈ ચૌધરી, શ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી કનુભાઈ ચૌધરી, શ્રી મૂળજીભાઈ પટેલ, શ્રી નરસિંહભાઈ દેસાઈ,
પૂર્વ ધારાસભ્ય અને અંજણા ધામના મહામંત્રી શ્રી અમિતભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન દેસાઈ, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય અર્બુદા. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજ શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની આપેલી પ્રેરણાને અનુસરીને અંજણા ચૌધરી સમાજે એક ભવ્ય અંજણા ધામનું નિર્માણ કરી રહ્યું છે. સમાજની ભાવિ પેઢીના ઉમદા ઘડતરના આ સેવા કાર્યમાં સહભાગી થવાની મને તક મળી એ મારું સૌભાગ્ય છે. આ શિલાન્યાસ એ ભૂમિપૂજન કોઈ સંકુલના નિર્માણની આધારશિલા માત્ર નથી, પરંતુ સમૃદ્ધ અને શક્તિશાળી સમાજના ઘડતરની આગવી દિશા છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને સાથે રાખીને ચાલવાનો, સૌનો સાથ, સૌના વિકાસનો મંત્ર આપ્યો છે. આંજણા સમાજ અને વિશ્વ આંજણા ફાઉન્ડેશન આ મંત્રને કાર્ય મંત્ર બનાવ્યો છે તે અભિનંદનને પાત્ર છે. સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી ઘડતર અને રમતગમત સહિતના સર્વાંગી ક્ષેત્રમાં ખીલવવાની પૂરતી તક આપવાનું આ આંજણા ધામ સંકુલ માધ્યમ બનશે. આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં યુવાનો માટે વર્ગોની વ્યવસ્થા, હોસ્ટેલની સુવિધા ઉપરાંત સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટેના કેન્દ્રો પણ બનવાના છે. તે યુવા શક્તિને સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું દિશા દર્શન કરશે. સંકુલના નિર્માણ માટે માતબર રકમનું દાન આપનાર દાતાશ્રીઓ, વિશ્વ આંજણા ફાઉન્ડેશન તથા આંજણા ધામ ટ્રસ્ટને વિશેષ અભિનંદન પાઠવું છું. આંજણા ચૌધરી સમાજ તો અર્બુદા માતાના વંશજો છે અને સમાજ શક્તિનો પરિચય દેશ વિદેશમાં પણ આપ્યો છે. ગ્રામ્ય સંસ્કૃતિ, કૃષિ, દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે પરસેવો પાડી સિદ્ધિના શિખરો સર કરનારો આ પુરુષાર્થી સમાજ છે. આવી સમાજ શક્તિ અને સરકાર સાથે મળી આગળ વધતો હોય ત્યારે વિકાસ 2 ગુણો થાય છે. સ્વાસ્થ્ય, વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે આંજણા સમાજે સફળતા મેળવી છે. સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષિત બનાવીને આંજણા ચૌધરી સમાજે શિક્ષણ ક્ષેત્રે આગવી કેડી કંડારી છે. IAS, IPS, અધિક કલેક્ટર જેવી ઉચ્ચ પદની નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તાલીમ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આ સમાજની મહેનતના પ્રતાપે ઉત્તર ગુજરાતની ભૂમિ દૂધ અને ઘીથી મહેકતી ધરતી બની છે. પશુપાલકો, કિસાનોની મહેનત અને પરસેવાથી સિંચાયેલી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી ઉત્તર ગુજરાતની શાન છે અને આંજણા ચૌધરી સમાજના પરિશ્રમનો પરિપાક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના સામર્થ્યથી રાષ્ટ્ર નિર્માણનો ધ્યેય રાખ્યો છે. આંજણા ચૌધરી સમાજના યુવાનો પણ વડાપ્રધાનશ્રીના આહવાનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર સેવાના કાર્યોમાં વધુ ને વધુ સક્રિય બને તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આંજણા ધામ યુવાનોને સુસજ્જ બનાવવા સાથે તેમનામાં દેશ પ્રેમના સંસ્કારોનું સિંચન કરવાનું મહત્વનું કેન્દ્ર પણ આ આંજણા ધામ બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પદચિહ્નો પર ચાલીને જ દરેક સમાજને સાથે રાખી, દરેક સમાજને સમાન અવસરો પૂરા પાડીને દરેક સમાજની સર્વાંગી વિકાસ યાત્રાને આગળ વધારવા આપણે
પ્રતિબદ્ધ છીએ. વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનથી કરવું છે. એ માટે સરકાર, સમાજ અને આપણે સૌ સાથે મળીને સેવારત રહીએ અને યુવા શક્તિ, માતા બહેનોની શક્તિ સાથે રાષ્ટ્ર અને રાજ્યને પ્રગતિમય બનાવીએ, એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરીબ. बोलो बुदा। जैसे सुबह हम जगते हैं और भगवान का नाम लेते हैं तो खुशी मिलती है, ऐसी ही खुशी जिनके नाम मात्र से मिलती है, ऐसे हमारे यू कैन से द होलीएस्ट मैन आई हैव सीन इन माय लाइफ, परम आदरणीय श्री રાજપાલ સાહેબ, આપણા ચૌધરી સમાજના જ અને જે હંમેશા સમાજના ઉન્નતિ માટે, સમાજને સહકાર માટે, કાયમ માટે સમાજની સાથે રહ્યા છે એવા બાહોશ શ્રી શંકરભાઈ સાહેબ, આપણા આજે જે અહીંયા આપણે બધા ભેગા થયા છીએ અને જેનું સૌથી વધુ મિત્રો 51 કરોડ રૂપિયા હું ખાસ કહું છું કે તમે એને કન્વર્ટ કરો તો મણિભાઈ એક સારી સાઈઝનો 8 સીટરનું ચાર્ટર પ્લેન બાય કરી શકતા હતા. તો એવા 51 કરોડના દાતા શ્રી મણિભાઈ, શંકર કાકા જે હંમેશ માટે મેં કેટલી વાર એમના જોડે વાત કરી તો હંમેશા નિરામય હોય, એમને કોઈ પ્રચારની પડી નથી, લો પ્રોફાઇલ મેન, આજે બી ના આવ્યા, આજે ભજન કરે છે. તો એવા શંકર કાકા હંમેશા હું પેલા વિશ્વ આજના વખતે બધે ફરતો, બનાસકાંઠા, સાબરકાંઠા કે રાજસ્થાન, તો જ્યાં જાઓ ત્યાં હરિભાઈ નામની એક તકતી હોય. એટલે એવા શેઠશ્રી, મંચસ્થ તમામ જેમનો ડોનેશન અહીંયા મળ્યું છે એવા ડોનર, મહાનુભાવ અને આપ સર્વે મિત્રોને જય જય કૃષ્ણ. મિત્રો, સુલૈયા વિશ્વ આંધળા મહાસંમેલનને 2 વર્ષ થયા અને મને આજે સૌથી વિશેષ આનંદ છે કે સુલૈયામાં જે શબ્દો હતા વિશ્વ આંધળા મહાસંમેલન, તો એ 3 શબ્દોમાંથી 2 શબ્દો આજે અહીંયા જોવા મળે છે. આજે અહીંયા છે વિશ્વ આંધળા ધામ, તો મહાસંમેલન કન્વર્ટ થયું છે ધામમાં, અને જે આપણી એક લક્ષ્ય હતું. અને એના માટે આપણે સૌને ગર્વની વાત છે કે આપણો સમાજ અત્યારે આવું વિશ્વ કક્ષાનું એક ધામ બનાવવા જઈ રહ્યો છે. અને એના માટે આપ સર્વે અથવા તો અહીંયા બેઠા છે તમામ દાતાઓ સિવાય બી જે લોકોએ આમાં સાથ સહકાર આપવાની શરૂઆત કરી છે અને આગળ બી આનું કન્સ્ટ્રક્શન કદાચ 3 વર્ષ ચાલશે, તો 3 વર્ષ સુધી આપ સર્વે જે કોઈ આમાં પાયાની ઈંટો, અહીંયા તો કદાચ 10-15 ઈંટો મૂકી હતી, પણ આપ સર્વે આ ધામના પાયાની ઈંટો છો. તો આ ઈંટોમાં તમે એક મજબૂત પાયાનું કામ કરશો એવો બધાને એક દૃઢ વિશ્વાસ છે. સમાજ જ્યારે આટલો વિશ્વ લેવલે પહોંચ્યો હોય, સ્કિલ ડેવલપમેન્ટ માટે શંકરભાઈ સાહેબ તમારી સ્પીચ મને ગમી હતી. તમે લાસ્ટ ટાઈમ બોલ્યા હતા, મને એવું થયું કે પહેલાં કોઈ પોલિટિશિયનને મેં એઆઈની વાત કરતા સાંભળ્યા હોય. એટલે જ્યારે આપણને આવા ઇન્ટેલિજન્ટ પોલિટિશિયન તો ખરા, પણ ઇન્ટેલિજન્ટ કે ફોરવર્ડ થોટવાળા રાજકારણી અથવા તો આમાં સહકાર આપવાવાળા, એમાં ડોનેશન આપવાવાળા પહેલા આવા મળ્યા છે, તો આપણને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણી આ સંસ્થા વિશ્વનામાં નામ કાઢશે એનું. હવે મિત્રો, સંસ્થાથી સ્કિલ ડેવલપમેન્ટ થશે, આપણા છોકરાઓ ક્લેવર નહીં પણ સ્માર્ટ કે જીનિયસ પેદા થશે કે બનશે, એમાં આપણને પૂરેપૂરો વિશ્વાસ છે. આપણા પ્રયત્નો છે, પણ સાથે સાથે જેમ દયારામ બાપજી કે જેમનો
મેઇન લક્ષ્ય છે કે સમાજને એની કુરીતિઓ અથવા તો જે દૂષણો છે અથવા તો વ્યસનોથી મુક્ત કરવાનો. તો આપણો સમાજ, તમે વ્યસન મુક્તિ પૈસાથી થતી નથી. 300 કરોડના દાનથી આવડું મોટું ધામ બનશે, પણ વ્યસન મુક્તિ માટે સમાજને આવા સંતની જરૂર છે. અને આપણને એવા સંત મળ્યા છે, એમના આશીર્વાદ મળ્યા છે, તો આપણે એનો લાભ લેવો જોઈએ. એ સિવાય અમે અમેરિકામાં બી મને ખુદને એવું થાય છે કે આપણા સમાજમાં બે ત્રણ થોડી કુરીતિઓ પેદા થઈ છે. એક તો શોર્ટકટથી પૈસા કમાવાનો. આપણું જે યુથ હમણાં રિસન્ટલી જે આવ્યું છે, તો એ લોકો એક શોર્ટકટથી પૈસા કમાવા માટે પ્રયત્ન કરે છે. મિત્રો, ડોલરના ઝાડ નથી હોતા. મૂળજીભાઈ પૂછતો તો ખબર પડશે, હું તો હમણાં નવો જ છું, કે ભાઈ એમનેમ શોર્ટકટથી પૈસા બનતા નથી, મહેનત કરવી પડે છે. તો આપણે એના માટે પ્રયત્નો કરીએ. એક આપણા શોર્ટકટ ન અજમાઈએ. બીજું કે આપણી બેન જે અહીંથી બહેનો આવે છે લગ્ન કરીને પછી ત્યાં ભાગી જાય છે, તો એક આ બી ન થાય એના માટે સમાજ, મેં હરિભાઈને બી વાત કરી હતી કે આના માટે સમાજે કંઈક ધામ બનશે, શિક્ષણ આવશે, સ્કિલ ડેવલપમેન્ટ થશે, પણ આ સંસ્કારોનું સિંચન એ બહુ જરૂરી છે. તો સમાજ એ દિશામાં બી વિચારે, એ માટે બધાને મારી વિનંતી છે. બીજું, અમે અમેરિકાથી અહીંયા આવીએ છીએ, તો જુલાઈની 19 ને 20 તારીખે શિકાગોમાં દર વર્ષે જુલાઈના ત્રીજા વીકેન્ડમાં અમારું એન્યુઅલ ગેધરિંગ હશે 2 દિવસનું. તો અમે જો ત્યાંથી આવતા હોય તો આ સ્ટેજ ઉપર બેઠેલા તમામને વિનંતી કરું કે ભાઈ તમે બી અમારા મહેમાન થાઓ, અમને આનંદ આવશે. અને આપ સર્વેને બી, તમે આપ લોકો આવો, અમને બી તમે જેમ અત્યારે આટલી સંખ્યા જોઈ મને આનંદ થાય છે, તો અમને અમેરિકામાં બીજા મિત્રોને બી આનંદ થશે. ફરીથી આટલી વિશાળ સંખ્યામાં સોલૈયા પછી કદાચ પહેલી વાર મેં આટલી સંખ્યા જોઈ છે. તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ I wish all the best to this, the world number 1, the organization of આજરા સમાજ. જય હિન્દ. પહેલાં તો અત્યારે એમ કે ભાઈએ જે પ્રમુખશ્રીએ જાહેરાત કરીને, તો એ દાતાશ્રીનું સન્માન મને લાગે છે કે એક વખત કરી લો. ગવર્નર સાહેબ, સર પ્લીઝ એક બાર સન્માન. ये 42 करोड़ का ये दान और जो दे रहे, આજે જેમના સન્માન થઈ રહ્યું છે, એક વખત તાલીઓ પાડો, અભિનંદન આપો. આખો પરિવાર અમેરિકામાં છે અને ત્યાં બેસીને કીધું કે હવે શરીર થોડું ઢીલું પડી ગયું છે, તો શું કરીએ? તો મારો પૈસા મારા વતી અહીંયા તમે આપો. અને આ 2 વીઘા જમીન એમને દાન આપવા માટેનો નિર્ણય બહુ મોટી બાબત છે, પૂરા પરિવારને અભિનંદન. આજે રાષ્ટ્ર નિર્માણ માટેના કામમાં, સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ, આ ખૂબ મોટું કામ, ઐતિહાસિક કામ અહીંયા થઈ રહ્યું છે. હું પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ખજાનચીશ્રી, ઉપપ્રમુખશ્રી અને એમની આખી ટીમને અભિનંદન આપીશ. અને સમાજના દાતાઓશ્રીઓ માટે આજે ગૌરવની પળ એ છે કે એક ઋષિતુલ્ય વ્યક્તિત્વ, ઋષિતુલ્ય જીવન, માત્ર ગવર્નરશ્રી તો છે, પરંતુ એક સારા સાયન્ટિસ્ટ, હું સમજણપૂર્વક બોલું છું, એક સારા પરોપકારી આત્મા અને ઋષિ જેવા કૃષિ ખેડૂતોનું બધું થાય, એમની આવનારી પેઢીઓ, એનું જીવન બદલાય, એના માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા આદરણીય ગવર્નર શ્રી મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબના હસ્તે એમનું સન્માન થાય છે. એ આપણા બધા માટે ગૌરવની પલ છે.
એટલે દાતાશ્રીઓને સન્માન મુખ્યમંત્રી શ્રી કરે કે ગવર્નર સાહેબ કરે એ તો બરાબર, પણ એના કરતાં મોટું આ એક પુણ્યનું ભાથું પણ એમના બ્લેસિંગ દ્વારા મળી રહ્યું છે. એ પણ બાબત તમને બધાને દાતાશ્રીઓને અભિનંદન આપીએ. બહુ મોટું કામ થયું. અને એમને ગવર્નર સાહેબને ખેડૂત સમાજ સાથે, આપણા સૌ સાથે આત્મીયતાનું બોન્ડિંગ છે, અંદરની લાગણી છે કે આ ખેડૂત સમાજ એને પોતાના ગણે છે. અને એ ભાવ સાથે અહીંયા આગળ આવીને કહ્યું કે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ. દાતાશ્રીઓને અભિનંદન. દાતાઓનું સન્માન જે પ્રજા, જે સમાજ, જે રાષ્ટ્રની અંદર થતું હોય એ રાષ્ટ્રની ઉન્નતિ થતી હોય છે. પૈસા આપવા સહેલા નથી હોતા. દાન પૈસા હોય, પરંતુ આમ હાથ કરવો ને બહુ અઘરો હોય છે. અને એમણે તો કેવડા મોટા દાન આપ્યા છે આ બધા દાતાશ્રીઓએ. તે બધાને હું અભિનંદન સહવંદન કરું છું કે તમે સમાજના હિત માટે, બધાના કલ્યાણ માટે આવડું મોટું દાન આપ્યું. તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન. મહારાજજી પણ આપણા બધાની વચ્ચે, પરમ પૂજ્ય 1008 દયારામજી મહારાજ બાપજી અહીંયા પ્રત્યક્ષ પધાર્યા છે અને એ પણ અમે આશીર્વાદ આપવાના છે. આ બધો કેવો સમન્વય છે આપણા બધાનો. હું સ્ટેજ ઉપર તમામ દાતાશ્રીઓ, આગેવાનો, અગ્રણીઓ, વડીલો બધાને હૃદયપૂર્વકના વંદન કરું છું. બધાનું નામ સમયની મર્યાદાને કારણે બધાનું નથી લેતો. મણિભાઈ ચાલશે ને અધ્યક્ષશ્રી? હરિભાઈ, તમામનો હૃદયથી આવકારું, અભિનંદન આપું. અહીંયા પણ બધા આગેવાનો જે બેઠા છે, વડીલો છે, દાતાશ્રીઓ છે, એમને પણ મોસ્ટ વેલકમ. દાનનો મહિમા અપરંપાર છે. દાતાઓને જેટલા આપણે બિરદાવશું ને એટલું સારું. ભૂલથી પણ ઘરે જાઓ, ગામમાં બેઠા છે, જે સાંભળે છે, બધાને મારી પ્રાર્થના છે હાથ જોડીને કે દાતાઓનું માન સન્માન કરવું એ આપણી પરંપરા છે, આપણા ભારતીય પરંપરા છે. બીજા સમાજો પાસેથી શીખવું જોઈએ આપણે બધાએ. એમનું માન સન્માન વધે, એમના માટે સારી બાબત બોલાય. જ્યાં પણ બેઠા હોય ત્યારે એમનું માન સન્માન અને સારી બાબત બોલાય તો બીજા લોકોને પણ દાન આપવા માટેનો ભાવ વધશે. તો આપણે પણ બીજામાંથી શીખીએ. અને ખાસ આપણે શીખવા માટે દૂર જવાની જરૂર નથી. અહીંયા સરદાર ધામ અને ઉમિયા ધામ, આ બંને સંસ્થાઓ જે પ્રમાણે કામ કરી રહી છે, તમે બધાને આપણને પ્રેરણા લેવા જેવું છે. એમણે ઉદારતાપૂર્વક આપણને કીધું છે કે તમે આવો, અમારે ત્યાંથી શીખો, અને અમારી પાસે કંઈ સારું છે એ તમારી પાસે લઈ જાઓ. તો આ ઉદારતા પણ રાખજો. આપણે ત્યાં પણ સારું થાય તો બીજા સમાજો પણ આમાંથી જોઈને શીખી શકે. એ પ્રમાણેની ઉદારતા પણ આપણે કેળવવી પડશે. એ પણ સમયની માંગ છે. આ ઉદારતા, જ્ઞાનની આપલે કરવાનો ભાવ એ પણ અગત્યનો છે. એક બે સજેશન મારા હતા. આવડું વિશાળ દાન આપવાવાળા દાતાશ્રીઓ આપણને મળ્યા. એમાંથી પ્રેરણા લઈને ગામડામાં બેઠેલો એક સેવાડાનો, રાપર તાલુકાના છેલ્લા ગામનો માણસ, એના મનમાં ભાવ જાગ્યો છે મારે પણ કંઈક આપવું છે. એવું જ વાવ તાલુકાનું છેલ્લું ગામ હોય પાકિસ્તાનની બોર્ડર ઉપર, એને પણ લાગ્યું છે કે હું પણ દાન આપું. એક ખેડ બ્રહ્મા કે હિંમતનગરની આજુબાજુના એરિયાની અંદર બેઠેલા વ્યક્તિને પણ એવું થયું છે. અને પંચમહાલ બાજુ બેઠેલા વ્યક્તિને પણ એવું થયું હોય કે મહેસાણા આપતું હોય, સાબરકાંઠા અહીંયા આગળ થતું હોય, ગાંધીનગર પણ થતું હોય, પાટણમાંથી પણ અપાતું હોય. તો આપણે બધા કરીએ. તો મારી પ્રાર્થના છે કે આમાં બધાનું દાન, નાનું તો નાનું, 11 રૂપિયાનું પણ દાન એક એક વ્યક્તિનું લેવા માટેનો ભાવ આપણે ઊભો કરીએ. આપણે 11 કરોડ આપી શકીએ છીએ એવા દાતાશ્રીઓ છે, તો કંઈક 11 રૂપિયા જેને આપવા છે એનું દાન પણ આપણી સંસ્થાની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય તો એને પોતાને એવું લાગે કે આ મારી પોતાની સંસ્થા છે. આ ભાવ ઊભો કરવા માટેની વ્યવસ્થા એક કંઈક બનાવો અને બધા લોકોને આપવું છે. અને એનું 1 રૂપિયાનું દાન, 11 રૂપિયાનું દાન હોય, પણ આપણે એનું કરોડ રૂપિયાનું માની અને એને સ્વીકારવાનો ભાવ આપણે ઊભો કરીએ. એક વાત આ હતી દાનની બાબતમાં. બીજું, પહેલા દિવસે અમે 2-4 વખત મળ્યા. એક વખત મળ્યા હતા આજથી 3-4 વર્ષ પહેલાં વોટર પાર્કમાં. ત્યારે પણ વોટર પાર્ક શંકરભાઈ અને એમનો આખું પરિવાર, મણિભાઈ, બાકી બધા દાતાશ્રીઓ અહીંયા હતા. અને ત્યારે વિચાર કર્યો તો શું કરવું.
તો એ ટાઈમે તો બહુ નાનું લક્ષ્ય રાખ્યું હતું કે આપણે 50 કરોડ રૂપિયા ભેગા કરીએ, 50 કરોડ લોકો કમસે કમ શરૂઆત કરીએ. પરંતુ ફરી પાછું વિલંબ થયો. 2-4 વખત અહીંયા મળ્યા. એક વખત બધા આગેવાનો, શંકરભાઈ વોટર પાર્ક, આપણા પ્રમુખ શ્રી મણિભાઈ, અહીંયા કનુભાઈ, પછી અશોકભાઈ, પછી 5-7 આગેવાનો બધા ભેગા થઈને બોરુડા મારા ખેતર આવ્યા અને કીધું કે આવું કરવું છે, અમારે કરવું હોય તો શું, એમ દિશા શું, પણ કરવા જઈએ છીએ ડર લાગે છે, અમારે દાન આપવું છે પણ દાન આપતા એમને ડર લાગે છે. તું ડર શેનો લાગે છે? ખબર નહીં, દાન આપવું છે પણ મનમાં એક એવું થાય છે કે સફળ થશે કે કેમ. અમે અહીંયા અમિતભાઈને બધા એક વખત કનુભાઈના બંગલા ઉપર એક વખત મળ્યા ફરી પાછા, અને ત્યારે પણ વિચાર કર્યો કે આવું કરીએ. અને છેલ્લે બધાએ એક ગાંધીનગરમાં કાર્યક્રમ કર્યો. ગાંધીનગરની અંદર બધા સમાજના આગેવાનો હતા અને નક્કી કર્યું કે એક સંસ્થાનું નિર્માણ કરવું પડે. ઘણા બધા અહીંયા બેઠેલા યુવાનો છે, વડીલો છે, ખૂબ બહુ બધા ઘણા બધા મળ્યા. અને ત્યાં મારા મનમાં એક સહજતાથી વિચાર આવ્યો અને ઘણા સમયના મનોમંથન પછી મને લાગ્યો કે આવી સંસ્થાઓ ચાલવામાં પ્રોબ્લેમ ક્યાં થતો હોય છે. 2 બાબતનું થાય છે. મને મારા મનથી મને એવું લાગ્યું, સાચું હશે કે ખોટું મને ખબર નહીં, મને એક એવું લાગ્યું કે આમાં હોદ્દેદારોની અંદર રાજકારણીઓ આવી જાય પછી અમે છોડી ન શકીએ. એટલે આમાંથી કોઈ રાજનેતા ન આવે તો સારું. એટલે મેં સહજતાથી આ વાતને મૂકી કે મેં રાજકારણમાં જે સક્રિયતાથી કામ કરતા હોય એમને ટેકો કરવાનો, મદદ કરવા. રાજકારણની ખૂબ જરૂર છે. આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે મદદ કરીને નાની નથી, આજે 10% પેલું કરીને બહુ મોટી મદદ આપણને કરી. તો મદદ વગર કોઈનું નહીં થાય. જે રાજનેતાઓ કોઈ પણ બેઠા હોય, જ્યાં પણ બેઠા હોય, બધા નાની મોટા પદ ઉપર બધાની મદદ કરો, પણ પ્રત્યક્ષ રીતે રાજનેતા હોય એ એના હોદ્દેદાર ના થાય તો સારું. આવી વાત કરીને બધાએ લગભગ બધાએ સ્વીકાર્યું અને કીધું બરાબર છે, આ વાતને આપણે સ્વીકારીએ. તો એક આ સજેશન થયું. એ અનુભવ હું એટલા માટે કહી શક્યો કે આપણી ઘણી બધી સંસ્થાઓની અંદર સારું કામ કરે છે, પરંતુ નાની મોટી સમસ્યા ત્યાં આવતી હોય છે. તો સાર્વજનિક સંસ્થાઓ માટે એક એનો બદલાવની પ્રક્રિયા રાખો કે એક જ વ્યક્તિ કેટલા સમય સુધી રહી શકે, તો એની ઉર્જા કેટલા વર્ષ કામ કરતી હોય, તો એનું કંઈક નક્કી કરો. 3 વર્ષ 5 વર્ષ એવું કંઈક નક્કી કરો કે આટલા વર્ષ સુધી એ હોદ્દેદાર રહી શકે. પછી નવા માણસને ચાન્સ આપો, એ કામ કરે, પછી નવા આવે. આપણે નહીં હોઈએ ત્યારે પણ કોઈ ને કોઈ આવશે અને કામને આગળ ચલાવશે. આ 2-3 બાબતોનું સજેશન કર્યું હતું. આમાંથી ઘણા બધા સજેશન એમણે લીધા છે. એના માટે સંસ્થાને ખૂબ અભિનંદન. અને બીજું, આ સંસ્થાનું લક્ષ્ય શું હોય તો શિક્ષણ, કોમ્પિટેટિવ એક્ઝામ, આમાંથી ખેલાડી તૈયાર કરવા, IAS IPS, બાકી બધું એ તો બરાબર છે, પરંતુ શરૂઆત એની એક સારા વ્યક્તિ નિર્માણ માટેની હોવી જોઈએ. અને એ કામ કરવું પડે, ગર્ભ સંસ્કારથી શરૂઆત કરવું જોઈએ. કે અહીંયાથી એવું નોલેજ અપાશે કે આવનારી નસ્લ એવી તૈયાર કરવી પડે કે જે ગર્ભમાં હોય ત્યારથી એનું પ્રશિક્ષણ થતું હોય. એ માતાને કેવો વ્યવહાર રાખવો, કેવું જીવન જીવવું, એના સંસ્કારો કઈ રીતના આપવા, જેથી કરીને આવનારું બાળક જે તૈયાર થાય એ એવું તેજસ્વી હોય કે ભારત જ નહીં પૂરા દેશને નેતૃત્વ આપી શકે. અને આ વાત વિજ્ઞાને પણ સિદ્ધ કરેલી છે, શાસ્ત્રોએ પણ સિદ્ધ કરેલી બાબત છે. અનેક દેશની અંદર ને દુનિયામાં એ પ્રયોગો થયા છે. તો ગર્ભ સંસ્કાર કેન્દ્રની એને વર્ચ્યુઅલી પણ કરી શકાય. ઘરમાં બેઠી હોય માતા પોતાના ઘરની અંદર, તો અહીંથી એને કહે કે હવે 1લો મહિનો છે તો તમારે આ રીતનો આહાર વ્યવહાર રાખો, 2જો મહિનો છે તો તમારે આ સંગીત સાંભળવું, આ શ્લોક સાંભળવા, આ રીતનો વ્યવહાર રાખો, જેની અસર બાળક ઉપર પડે. અને એ પછીનું જે બાળક તૈયાર થાય એ આગળ વધે. અને છેલ્લે મૃત્યુ પણ કેવું હોય તો મૃત્યુ પહેલાં સ્પિરિચ્યુઅલ શોક પાવર એ આપણા જીવનની અંદર સહજતાથી આવી જાય. આપણે છેલ્લા સુધી છોડતા નથી. આપણો પરિવારનો મોહ નથી છોડતા, આપણે ઘરનો નથી છોડતા, આપણે ધંધાનો નથી છોડી શકતા, આપણે રાજનીતિનો નથી છોડી શકતા. બધાની અંદર જીવન મૃત્યુને કઈ રીતે આપણે સ્વીકારી શકીએ સહજતાથી, એના માટેનું પણ જ્ઞાન અહીંયા પહોંચતું હોય. માત્ર વ્યસન મુક્તિ નહીં, વ્યસન મુક્ત તો હોય, જાંજણો હોય એટલે વ્યસન ના જ હોય. આ વાત તો આપણે સ્વીકારી જ લેવી પડે બધાએ કે હું આંજણો છું તો મારે હું મા અર્બુદાનું સંતાન વ્યસન કોઈ પણ પ્રકારનું ન કરવું. એ સંસ્કાર તો આપણે આપવા જ પડશે, પરંતુ એનાથી પણ આધ્યાત્મિક લેવલ પણ એનું એ કક્ષાનું બને કે દરેકને સમાવેશ કરી શકે, દરેકનું કલ્યાણ કરી શકે. આર્થિક સક્ષમ તો થાય, પરંતુ એ આધ્યાત્મિક રીતે પણ એવો નિપુણ હોય કે ક્રોધ ઉપર
કંટ્રોલ કરી શકે, એ લોભ ઉપર, મોહ ઉપર કંટ્રોલ કરી શકે, અને તો જ તમે સમાજ, જીવન અને બાકી બધી જગ્યા ઉપર જઈને નેતૃત્વ કરી શકશો. બાકી આપણે માનીએ છીએ કે કોણ કરાવે છે, કઈ રીતે થાય છે, તો ભગવાને કહ્યું છે મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરી યત્ત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. પાંગળો માણસ હોય એને પણ પર્વત ઓળંગતો એની કૃપાથી થઈ શકે છે, માત્ર એને પુરુષાર્થ કરવાનો છે. અને મૂંગો માણસ હોય એ પણ બોલતો થઈ શકે છે. બસ ઈશ્વરની કૃપા હોય તો થાય. આજે સમાજ ઉપર ઈશ્વરની કૃપા વરસી રહી છે એવું મને લાગી રહ્યું છે. આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ. મહામહિમ ગવર્નર સાહેબ અહીંયા આવ્યા અને જે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સપનું છે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ, અને કામને આજના સમાજે હાથ ઉપર લીધું, એના માટે હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. થોડીક નાદુરસ્ત તબિયત હોવા છતાં રમેશભાઈએ કહ્યું કે બહુ બે શબ્દો કહો. આજનો આ સુવર્ણ દિવસ આપણા સમાજ માટે ખૂબ જ અતિ મહત્ત્વનો અને ઉજળો દિવસ છે. આપણા દીકરા દીકરીઓ આ સંકુલમાં ભણશે. એકમાત્ર આઈએએસ કે આઈપીએસ માટે નહીં, પણ નાના લેવલથી પણ બધાની મદદ થાય એ રીતે આપણે અહીંયા આયોજન કર્યું છે. બધાને શૈક્ષણિક ઉપયોગ થાય, આ સંકુલ વધારેમાં વધારે ઉપયોગી નીવડે એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના. નાનો માણસ, નાનામાં નાનું કુટુંબ આમાં ભાગ લઈ શકે, એમાં બાળકો ભાગ લઈ શકે, એ માટે આયોજકો તરફથી એક સુંદર, એક સારું સંકુલ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. પર્યાપ્ત માત્રામાં સારી એવી જમીન પ્રાપ્ત થઈ ગઈ છે. ઘણા વર્ષોથી પ્રયત્ન કરતા હતા. મા ભવાનીની કૃપાથી આપણે આ શક્ય બન્યું છે. આપણા દાતાઓ મોટા માનીએ છીએ મણિભાઈ, હરિભાઈ, શંકરભાઈ, કનુભાઈ, મૂળજી કાકા, આવા તો ઘણા મોટા દાતાઓ આપણને મળ્યા છે. હવે કોઈ જગ્યાએ આ કામ અટકવાનું નથી, અને ભવ્યથી ભવ્ય મોટું એક જબરજસ્ત સંકુલ, એક સ્ટ્રક્ચર, સારા સ્ટ્રક્ચરથી ઊભું થવાનું છે. જ્યાં ત્યાં નહીં, એક ગુડ સ્ટ્રક્ચર જેને કહેવામાં આવે, આઇકોનિક બિલ્ડિંગ જેને કહેવામાં આવે, એ રીતનું બિલ્ડિંગ આપણું તૈયાર થવાનું છે. એના સર્વ મિત્રો, સર્વ સમાજ બંધુઓ એનો ભાગ લેજો, એને એથી પણ વિકસિત થાય એ રીતે પ્રયત્ન કરજો. જય અર્બુદા. બોલીએ અર્બુદા માત કી જય. ખૂબ જ આનંદ થાય છે આ એક શુભ દિવસે બધાને અહીંયા ઉપસ્થિતિમાં, અહીંયા જે આ મોકો મળ્યો છે અમને આમાં ભાગરૂપ થવાનો, એના માટે ખૂબ ખૂબ આભારી અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અહીંયા જે બધા કાર્યકર્તા છે એમને ખૂબ ખૂબ એમની જે ઈચ્છાઓ છે ભગવાન મા અર્બુદા પાર પાડે અને બધાનો આપણો આ સમાજમાં ઉત્કર્ષ થાય એવી મા અર્બુદાને નમ્ર વિનંતી. બોલીએ ભારત માતા કી જય. मेरा अभिनंदन, नमस्कार, प्रणाम. विश्व आंजना फाउंडेशन तथा आंजना धाम ट्रस्ट के सौजन्य से आज जो भूमि पूजन का कार्यक्रम किया गया, इसके लिए भी आप सबको बहुत बहुत बधाई और साधुवाद. हमारे बीच में उपस्थित आदरणीय महंत श्री दयाराम जी महाराज, हमारे प्रदेश के यशस्वी विधानसभा अध्यक्ष, जिनका बहुत मौलिक और प्रेरणादायी प्रवचन आप सब ने सुना, ऐसे शंकर भाई चौधरी जी,
अध्यक्ष आंजना धाम दानवीर दाता श्री मणिलाल भाई चौधरी जी, आदरणीय दाता श्री दिलीप भाई चौधरी जी, आदरणीय दाता श्री सेठ हरि भाई चौधरी जी, अध्यक्ष अखिल आंजना सेवा मंडल, दानदाता श्री रमेश भाई पटेल जी, दानदाता श्री कनु भाई चौधरी जी, दानवीर श्री बाबू भाई चौधरी जी, और अमेरिका से हमारे बीच में आकर जिन्होंने सुंदर विचार भी दिए और दान भी दिया, ऐसे रमन भाई चौधरी जी, आदरणीय दाता श्री मूलजी भाई चौधरी जी, आदरणीय श्री नरसिंह भाई देसाई जी, और दाता श्री आर.डी. चौधरी जी, उपाध्यक्ष आंजना धाम, मान्य श्री अमित भाई चौधरी जी, महासचिव आंजना धाम, और यहाँ पर उपस्थित बहुत बड़ी संख्या में मेरे परिवार के, आंजना समाज के मेरे भाई और बहनों, आज मुझे बेहद प्रसन्नता है। जब सरदार धाम का उद्घाटन हुआ, मैं उसमें गया। उमिया धाम का भी कार्यक्रम हुआ, उसमें भी मैं गया। बहुत बड़ा अभियान उन लोगों ने देश समाज के लिए किया। मैं सोच रहा था ये हमारे वाले पीछे क्यों रह गए, लेकिन मुझे पूरा विश्वास था कि हमारे वाले पीछे रह ही नहीं सकते। और वो इस इंतजार में बैठे थे कि कौन कैसा संस्कार धाम, कौन कैसा विद्या धाम बनाए, कौन कितनी बढ़िया व्यवस्था करे। हम सब की व्यवस्थाओं को देख करके सबसे बढ़िया व्यवस्था करेंगे, इसलिए हम देर थे। आज बहुत खुशी है। जब आदमी अपनों में आता है तो उसका आनंद ही दूसरा होता है, और उससे भी ज्यादा मेरे को खुशी है कि आज अपने समाज ने केवल मात्र धरती माँ की छाती को चीरकर लोगों के पेट भरने का ही काम नहीं किया, अपितु हमारे समाज ने ऐसे योग्यतम लोगों को पैदा किया है, ऐसे उद्योगपतियों को पैदा किया है, ऐसे व्यवसायी लोगों को पैदा किया है। ये मंच पर जो मूर्तियां बैठी हैं, इन्होंने आज छाती खोल करके दान दिया है। आदरणीय मणि भाई जी और उनके कुछ साथी, भाई इसकी आवाज थोड़ा कम करो, ये गूंजती है। वैसे ही मैं जोर से बोलता हूं, मैं चौधरी हूं। आवाज हमारी कमजोर है ही नहीं, हम शरीर से भी कमजोर भगवान ने नहीं बनाए और बुद्धि से भी कमजोर नहीं है। तो मैं निवेदन कर रहा था कि ये जो दानदाता, जिन्होंने आज पूरे समाज के लिए प्रेरणा के रूप में अपना परिचय दिया है, इन सब के लिए भगवान से मैं कामना करता हूं कि ये जो दान जितना दिया, इससे कई गुना इनका बढ़े और इनकी दान की ये प्रवृत्ति बराबर यूं ही बनी रहे। आदरणीय मणि भाई आए थे राजभवन में अपने साथियों के साथ, और उस दिन इन्होंने मुझे कहा कि 300 करोड़ रुपया इस आंजना धाम को बनाने के लिए इकट्ठा करना है। हमने बहुत सारा तो हम कर चुके हैं,
और कुछ बाकी है। मैंने कहा मैं जिस दिन आऊंगा बाकी उस दिन पूरा हो जाएगा। अब आपने मेरी इज्जत रखनी है। आप सबके भरोसे पे मैंने इनको विश्वास दिया था और मैं ये कह करके आया था कि उस दिन आपका जो 300 करोड़ का लक्ष्य है, ये बहुत पवित्र मिशन है। ये हमारी आने वाली पीढ़ियों के निर्माण का विषय है। और अभी आदरणीय शंकर भाई चौधरी, मणि भाई चौधरी जी ने जो विचार हमारे बीच में रखे हैं, आपने सुना होगा, उनका मिशन केवल इस धाम को बनाकर बालकों को केवल अक्षर ज्ञान देना नहीं है। उनको खाली आईएएस, आईपीएस या सिविल सर्विसेज में जाए केवल इतना नहीं है। इनका मिशन इससे भी ऊंचा है कि हमारे बच्चे सही अर्थों में इंसान बने, मानव बने, संस्कारवान बने, जो अपनी कौम के गौरव को भी बढ़ाएं, अपने माता पिता के भी नाम को ऊंचा करें और भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी जिस देश को आत्मनिर्भर बना रहे हैं, जिस देश को 2047 तक विकसित भारत बनाने जा रहे हैं, यह अंजना समाज उसमें बहुत बड़ा योगदान देने वाला बने, इस सोच के साथ हम काम कर रहे हैं। यह समाज राष्ट्रभक्त समाज है। यहाँ के युवा सदा ही देशभक्ति के भावों से भरपूर रहे हैं। हमारी वीर माताएं, हमारी नारी शक्ति अपने आप में बहुत बड़ी कर्मयोगी है। हमारी मां बहनों ने जहां हमने आगे बढ़ने का लक्ष्य लिया, हमारी मां बहनें कभी भी पीछे नहीं रही हैं। हर क्षेत्र में वो आगे बढ़ती रही हैं। आज समाज ये भी लक्ष्य साथ लेके चलेगा कि इस धाम में जो शिक्षण की बहुत सुंदर आधुनिक व्यवस्थाएं बनने वाली है, खेल के मैदान के लिए बालकों को तैयार करने का लक्ष्य लिया है, इनमें आंजना समाज के मेरे भाई और बहनों, हमने अपनी बहन बेटियों को भी बराबर से आगे बढ़ाना है। आज दुनिया बहुत तेजी से आगे बढ़ रही है और उन्हीं देशों ने, उन्हीं समाज ने उन्नति की है जहां दोनों भाग, महिला और पुरुष, समान अपना योगदान करते हैं। और आज तो बहुत खुशी की बात है, गुजरात में लगभग 32 यूनिवर्सिटीज हैं और उनके कॉन्वोकेशन में चांसलर के नाते मुझे जाना होता है। आज मुझे अपार प्रसन्नता है कि उसमें जब गोल्ड मेडल बांटे जाते हैं तो उनमें 80% पहला स्थान बेटियों का होता है। तो हमने इस बात को ध्यान में रखना चाहिए। वही समाज आगे बढ़ेगा जो समाज अपने बालकों को शिक्षा से जोड़ देगा, जो अपने बालकों को अच्छे संस्कारों से जोड़ देगा, जो समाज अपने बच्चों को व्यसन से बचने का रास्ता ढूंढेगा। आपने जो आज बहुत बड़े सुंदर संगठन का परिचय दिया और इतना उन्नत लक्ष्य लेकर के आप बढ़े हैं, ये आपके लिए और आने वाली पीढ़ियों के लिए निस्संदेह बहुत बड़ी प्रशंसा का विषय है। और ये जो दानी दाता यहाँ पर बैठे हैं, इनके लिए मैं इतना ही कहूंगा, हमारे यहाँ शास्त्रों में लिखा है, विद्या दानम महादानम ब्रह्म दानम विशिष्यते। दुनिया में दान तो सारे ही अच्छे होते हैं दिए हुए,
लेकिन दुनिया में विद्या दान से बड़ा दान दूसरा नहीं होता। घर में एक भी बालक पढ़ लिख जाए, संस्कारवान बन जाए, अच्छे गुणों से युक्त हो जाए, तो पूरे परिवार को पार लगा देता। ये जो धन आपने इस पवित्र मिशन में दिया है, ये आपने धन का सही सदुपयोग किया है। मैंने शास्त्र उपनिषदों को थोड़ा अध्ययन गुरुकुलों में पढ़ करके किया। वहां उपनिषदों में लिखा है, त्रयो गतयो वित्तस्य दानम भोगम नाशम च। मेरी माता और भाइयों, धन की 3 गति होती है। सबसे उत्तम गति धन की दान है, और दूसरी गति उसका भोग करना है, और तीसरा हम ना दान करेंगे ना भोग करेंगे। जब हम ही नहीं रहेंगे तो धन हमारे पास कैसे रहेगा, उसका नाश हो जाएगा। ये धन की 3 गति है। तो पहली गति जो है वो विद्या दान की। आप सब दानदाताओं ने जो अपने धन को आने वाली पूरी समाज की पीढ़ियों के निर्माण के लिए, उनको संस्कारित निर्व्यसनी बनाने के लिए, चौधरी समाज के जवान बेटों को खेल के मैदान में ओलंपिक तक मेडल लाने के लिए तैयार करने के लिए जिस धन का दान दिया है वो घटने वाला नहीं है। आपने तो आरटीजीएस कर दिया है अगले जन्म के लिए भी। ये सीधा तरीका है और इसका मैं प्रमाण दूंगा शास्त्रों के हिसाब से। हमारे यहां लिखा है, अवश्यमेव भोक्तव्यम कृतम कर्म शुभाशुभम। अर्थात जो हम जीवन में अच्छे या बुरे कर्म करते हैं, परमात्मा सबका निश्चित रूप से फल देता है। अच्छे कर्म किए तो अच्छा फल मिलता है, बुरे किए तो बुरा फल मिलता है। आपने तो इतना अच्छा कर्म किया है कि उसका अच्छा फल कैसे नहीं मिलेगा। अब इसका एक प्रमाण आप ध्यान से सुना, शांत बैठ करके। तो ये लोग कहते ना अगले जन्म को किसने देखा, मैं बताता हूं अगला जन्म अभी दिखाई देगा आपको, अभी दिखाई देगा। अगला जन्म देखो, एक ही शहर में, एक ही दिन में, एक ही पल में, एक ही घड़ी में 2 बच्चों ने जन्म लिया। एक शहर के सबसे सुखी परिवार में जन्म लेता है और एक शहर के सबसे दुखी परिवार में जन्म लेता है। आप कोई मुझे ये बताए, उन दोनों बच्चों ने यह जन्म लेकर कौन सा ऐसा अच्छा कर्म या बुरा किया कि एक तो पैदा होते ही सुखी परिवार में आ गया और एक पैदा होते ही महादुखी परिवार में आ गया। इसका उत्तर किसके पास है? इसका उत्तर केवल एक ही है कि इन बच्चों ने इस जन्म में तो कोई अच्छा बुरा किया नहीं, वो तो अभी पैदा हुए हैं, अभी इसी समय पैदा हुए हैं। इसका मतलब यही है कि जो सबसे सुखी परिवार में पैदा हुआ उसने पिछले जन्म में पुण्य किए थे, दान किया था, दीन दुखियों की सेवा की थी, परोपकार भलाई किया था, लोगों के दुख के आंसू पोंछे थे और उसके वो पुण्य कर्मों का आरटीजीएस पहले ही पहुंच गया। समझ में आई बात? और जिसने धन कमा करके भी पाप किए हो, धन का दुरुपयोग किया हो, और जिसने जीवन में कभी अच्छे काम किए ही नहीं, लोगों को दुख देने का ही काम किया है, ऐसा बालक जो पैदा हुआ अब वो सारी जिंदगी दुख भोगने के लिए पैदा हुआ, उसके बुरे कर्मों का आरटीजीएस वहां पहुंच गया है।
ये है कर्म फल व्यवस्था। तो ये जो दान दाता है ना, इन्होंने यहां मेहनत करके, परिश्रम करके जो कमाया, इस जन्म में भी सुख ले रहे हैं और धर्म कर्म में भी लगाते हैं, और वो आज दान दे करके अगले जन्म का भी पूरी व्यवस्था बना ली। तो इसलिए आपका दिया हुआ ये दान आपको बहुत संतोष और सुख देगा। आप सबसे मेरा निवेदन है, संपूर्ण समाज के लोगों से मेरा निवेदन है, जैसे शंकर भाई चौधरी जी ने कहा, ये बहुत बड़ा यज्ञ है, ये बहुत बड़ा ईश्वरीय कार्य है, मानव निर्माण का काम है। इसमें आप और मेरे में से एक भी नहीं बचना चाहिए, एक भी ना बचे। मेरी माँ, बहन, बेटा, बेटी, बच्चों के जो गुल्लक है उसका भी प्रयोग इस पवित्र मिशन के लिए करो। कोई बचना नहीं चाहिए। जिस पे ज्यादा है वो ज्यादा का योगदान दे, जिस पे थोड़ा है वो थोड़ा योगदान दे। घड़े के कहते एक एक बूंद से घड़ा भर जाता है। जिस पे जितना सामर्थ्य है उतना जरूर इस पवित्र काम में सहयोग करें। आपकी ये भावना ही वो ताकत देगी जो ये मिशन बहुत तेजी से पूर्ण हो पाएगा। दान दाता का 1 रुपया भी यदि परिश्रम का है, उसकी मेहनत का है, उसकी तपस्या का है, और ऐसे भले काम में लगेगा तो न जाने किस प्रकार के बच्चों के जीवन को बदलने वाला बनेगा, कितने बच्चों की जिंदगी को बनाने वाला बनेगा। और मुझे पूर्ण विश्वास है कि पूरे समाज में एक अभियान चले और उसको ये महसूस हो कि ये पवित्र जो शिक्षा का केंद्र बना अंजना धाम, इसमें मेरी भी एक ईंट लगी हुई है, मेरा भी कोई हिस्सा है। ये भावना हम सबकी होनी चाहिए। ऐसी उदारता से आप काम करें। मैं तो धनपति नहीं हूं, लेकिन थोड़ा सा सामर्थ्य अनुसार, ज्यादा नहीं है, लेकिन पहले ही मैंने प्रबंध कर लिया अपनी बात के द्वारा, जिसपे थोड़ा वो थोड़ा दे ले, जिसमें ज्यादा वो ज्यादा दे ले। इसलिए 5 लाख रुपया मैं इसमें जरूर अपनी ओर से भेजूंगा। और आप सबसे निवेदन है, भरपूर इसमें सहयोग करो। आप सबने आज इस पवित्र मिशन का संकल्प लिया। आप सबके घरों में सुख हो, समृद्धि हो, आनंद हो। बहुत बहुत साधुवाद और धन्यवाद। बोले अर्बुदा मात की, बोले राजेश्वर भगवान की। ओम गुरुर्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। माँ अर्बुदा के शीर्षों में साष्टांग दंडवत प्रणाम करते हुए कोटि कोटि नतमस्तक वंदन करता हूँ। एवं आज इस अहमदाबाद की पुण्य पावन धरा पर अर्बुदा धाम के शिलान्यास के इस शुभ अवसर पर पधारे हुए महामहिम आदरणीय आचार्य वर्त जी एवं हमारे गुजरात के गौरव, समाज के रतन, गुजरात विधानसभा के अध्यक्ष आदरणीय शंकर भाई जी एवं तमाम इस मंच पर व सामने बैठे हुए हमारे माँ अर्बुदा के पुत्रों एवं परम पूजनीय संत श्री राजा राम जी महाराज साहब के भक्तों के हृदय में विराजमान आत्मा स्वरूप परमात्मा को कोटि कोटि
नमन करता हूँ एवं वंदन करता हूँ। आज आप और हम सब लोग एक ऐसे उत्तम एवं पवित्र कार्य के लिए इस आयना धाम के शिलान्यास के कार्यक्रम में आए हैं और हमारे सब के लिए एक ही उद्देश्य है कि हम हमारे समाज के उत्थान के लिए महत्वपूर्ण बल्कि पूरे समाज के आने वाली भावी पीढ़ी के लिए एक बड़ा योगदान साबित कैसे हो और कैसे करेंगे, इसके लिए हमारा जो है सबका यहाँ आना है। आना समाज के ओर से किए गए नेक कार्य में हाथ मिलाने के लिए आपके सामर्थ्य की मैं आशा व अपेक्षा करता हूँ। हमारा समाज हमेशा एकजुट होकर समाज सेवा के क्षेत्र में अग्रसर रहा है और आज हमें एक ऐसे मंच के साथ आने का अवसर मिला है जहां हम सब अपने योगदान से न केवल बल्कि अपनी पहचान बनाएंगे बल्कि समाज की भलाई के लिए एक महत्वपूर्ण कदम भी उठाएंगे। आना समाज ने एक पवित्र और पुण्य कार्य के लिए एक फाउंडेशन का जो गठन किया था, जिसके अंदर हमारे सबसे महत्वपूर्ण योगदान मणि भाई, शंकर भाई, हरि भाई एवं अनेकों अनेक दानवीर भामाशाह ने इस फाउंडेशन को जो है खड़ा करने के लिए जो है प्रयास किया है और ये इनका प्रयास सफलता की ओर अग्रसर है। हम जरूरतमंदों के लिए इस संस्था के माध्यम से इस आना समाज के भावी पीढ़ी के लिए कार्य करेंगे और हम सब एकजुट होकर सहयोग करें, तभी हमारे परम पूजनीय परम वंदनीय संत श्री राजाराम जी महाराज साहब का जो सपना था वो साकार होगा। हमारे परम पूजनीय परम वंदनीय संत शिरोमणि संत श्री राजाराम जी महाराज साहब ने अपनी वाणी में ऐसा कहा था कि शिक्षा सम कोई धन नहीं, सबसे ऊंचो जान, भ्राता भाग न ले सके शोर न आने सीन। वर्तमान समय में आपको हमारे पूर्व वक्ताओं ने सब कुछ कहा है और उसमें से भी हमारे महामहिम आदरणीय गुजरात के गवर्नर आचार्य देवव्रत जी ने आपको इतना सुंदर तरीके से समझाया है, इसलिए मैं आपका ज़्यादा समय न लूँगा। पर मैं आप सभी राजस्थान से बड़ी संख्या में आए हुए हमारे सभी समाज प्रेमी, धर्म प्रेमी भक्तों से इतना जरूर आशा व अपेक्षा करता हूँ कि हमारा राजस्थान का समाज समय समय पर गांव में, अपने क्षेत्र में, अपने भारत व राष्ट्र के लिए कैसी भी विपत्ति आई तो उन्होंने यथासंभव योगदान किया है। और आज यहाँ भी गुजरात समाज और मैं भी आप सभी जो है राजस्थान वासियों से आशा व अपेक्षा रखता हूँ कि हमारे जो देवव्रत जी ने कहा था कि फूल नहीं, फूल की एक पंखुड़ी यानी गुलाब का फूल बड़ा होता है, बड़े का मतलब है करोड़ में, पर अगर आप जो है छोटे रूप में भी 1 लाख भी देख सकते हो, 11 लाख भी देख सकते हो, 21 लाख भी देख सकते हो, पर जिसका जितना सामर्थ्य है वो इस जो है शिक्षा रूपी इस माँ सरस्वती के धाम के अंदर सहयोग करेंगे। तो मेरा मानना है और आप सभी को पता है ना, आचार्य देवव्रत जी जो हमारे शास्त्रों के जो एक ज्ञाता है, इन्होंने संपूर्ण आपको बताया कि मनुष्य अपने जीवन में जीते जीते अगर कोई अमर होना है तो ये मंच है। आप और हमारे जैसे लाखों करोड़ों लोगों ने जन्म लिया है और वो संसार को छोड़कर चले गए हैं और उनका धन यहीं रहा है। और हमारे संत महापुरुषों ने कहा है, शास्त्रों में भी ऐसा लिखा है कि जननी जने तो ऐसा जन जैसे दाता भक्ता के सूर, नहीं तो रेजी बांझड़ी ने मती गमाइए नूर। अगर इस संसार में कोई माँ बेटे को पैदा करती है तो शंकर भाई जैसे, मणि भाई जैसे, हरजीवन भाई जैसे, ये तमाम जो हमारे मंच पर विराजमान जो है दानवीर भामाशाह है,
ऐसे लोगों को माँ को उन्होंने संत महात्माओं ने कहा है कि जन्म देना है। व्यर्थ इस संसार में इस भूमि पर जो बाहर करने से कोई लाभ नहीं है। पर आज वर्तमान में आप सभी भक्तों के ऊपर माँ अर्बुदा का आशीर्वाद है। परम पूजनीय संत राजाराम जी महाराज साहब की असीम कृपा है। आप सब इस पंडाल में बैठे हुए सभी भक्तजन जो सामर्थ्यवान हैं, इनका जो लक्ष्य है, इनका जो उद्देश्य है वो पूर्ण होना चाहिए। और जब ये पूर्ण होगा तो आपके आने वाली जो भावी पीढ़ी सुखी होगी। वैसे हमारे संतों ने और भी कहा है कि सीढ़ी सोच भर ले गई नदी ने घटियो नीर, धन दिया धन ना घटे, कह गए संत कबीर। और अनेकों अनेकों हमारे संत महापुरुषों ने कहा है कि कोई भी व्यक्ति इस शिक्षा के महायज्ञ के अंदर माँ सरस्वती के इस भव्य धाम के अंदर कोई अगर जो दान पुण्य करता है उसका धन नहीं करता है। धन किसका करता है? जो व्यर्थ के अंदर व्यसन करता है। नाना प्रकार के मैं मंच से या संत के नाते आपको न कहूँ, पर आपको पता है उसमें आपके धन की जो बर्बादी होती है। और आप जितने जो व्यसन करने वाले हैं, मैं तो आप सभी से ये आशा व अपेक्षा रखता हूँ कि आप आज यहाँ से संकल्प लें और अपने जीवन में सदैव के लिए जो व्यसन को बंद करें। और जो बचता है धन उसको हमारे माँ के इस सरस्वती धाम के अंदर खुले हृदय से जो दान करें। ऐसे आप तमाम जितने जो हमारे भक्तजन जो है पंडाल में बैठे हुए सभी से आशा रखता हूं और अपील करता हूं कि आप यथा योग्य इसके अंदर सहयोग जरूर करें। क्योंकि ये जो इनका जो हमारे मणि भाई का जो है, इनकी टीम का, इस फाउंडेशन का जो मिशन है बहुत बड़ा मिशन है। मणि भाई ने एक बात कही थी कि आप जो है टीका ना करें। मणि भाई संसार का नियम है, प्रकृति के अंदर ऐसा है। और संत महापुरुषों ने कहा है और भगवान श्री कृष्ण जी ने गीता में कहा है, जो कार्य करेगा उस व्यक्ति की कोई न कोई जो है टीका करेगी। आपको अनवरत समाज के हित के अंदर जो सुनना पड़े सुनना है, फिर भी अपने को बहरा होकर आगे बढ़ना है, तभी आपका मिशन पूरा होगा। हम इन जनता की बातों में आएंगे या टीका व टिप्पणी या सोशल मीडिया के अंदर ध्यान देंगे तो हमारा कार्य थोड़ा सा गति जो है ये रुकेगा नहीं। गति जरूर धीरे हो सकती है, पर ये जो है कार्य अपने आप के लक्ष्य व उद्देश्य जो मुकाम तक पहुंचना है, माँ अर्बुदा और परम पूजनीय जो संत राजाराम जी महाराज साहब आपको सफलता देंगे और ये जो कार्य आपका संपूर्ण होगा। ऐसे में आप सभी भक्तजनों से आशा व अपेक्षा करता हूँ और जितने जो हमारे जो है मंच पर बैठे हुए दानवीर भामाशाहों के लिए परम पूजनीय परम संत राजाराम जी महाराज साहब से, माँ अर्बुदा से प्रार्थना करता हूँ कि हमारे मंच पर बैठे हुए और पंडाल में बैठे हुए आप सभी भक्तजन स्वस्थ रहें, मस्त रहें, सभी स्वस्थ रहें और मस्त रहें और सभी जो है आरोग्यवान रहें, निरोगवान रहें और सुखी रहें। और आप सभी भक्तों के घर परिवार में खूब सुख शांति व समृद्धि आवे और खूब आनंद की बंसी बजे, खूब लीला लहर वे। सर्वे भवन्तु सुखिनम, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पंचतु माँ दुख किंचित भाग भवे। सभी भक्तों के घर परिवार में सब आरोग्यवान हो, निरोगवान हो और सभी के परिवार के अंदर शुभ कार्य की वृद्धि हो। ऐसी शुभ भावना और ऐसी शुभ कामना के साथ में मैं मेरी वाणी को गुरुदेव के श्री चरणों में अर्पित करते हुए ओम शांति 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 शांति। धर्म की, अधर्म का, प्राणियों में विश्व का, गौ माता की सेवा हो। हमारा सभी जो भक्तों का एक जो भाव होना चाहिए कि गौ माता की सेवा हो। क्योंकि वर्तमान समय में हमारी गौ माता जो है शहरों के अंदर, गाँव के अंदर, जो गली मोहल्लों के अंदर रखती है, तो उनकी सेवा होनी चाहिए। और गौ माता के अंदर ही 33 करोड़ देवी देवताओं का प्रमाणित जो है निवास स्थान है। इसलिए गौ माता सुखी रहेगी तो आपके घर परिवार में सुख शांति आएगी, आपके क्षेत्र में सुख शांति आएगी और हमारे पूरे इस जो प्रांत व भारतवर्ष के अंदर व विश्व में शांति आएगी। ऐसी जो है मैं भावना रखता हूँ और ऐसे इस उज्जवल भविष्य की आप सभी भक्तों के प्रति कामना करता हूँ परमपिता परमात्मा से। ओम शांति शांति शांति। આપણું ગ્રહણ રાખીશું કારણ કે આપણે આપણા બીજા પણ દાતાઓનું સન્માન બાકી છે, એટલે થોડો સમય અહીંયા કાઢીએ.
ડૉક્ટર આરડી સાહેબને વિનંતી કરી આપણા આજના ધામના શિલાન્યાસ પ્રસંગે અને 51 કરોડથી લઈને 51 લાખ સુધી જે લોકો આમાં દાતાશ્રીઓ બન્યા છે એમના પૂજન માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા મુખ્ય દાતાશ્રીઓ કે જેમને મન ખોલીને આ સમાજની એક નવી સંસ્થાઓ વિકસિત થાય એના માટે ખૂબ મોટા પ્રમાણમાં દાનની સરવાણી વહાવી છે એવા આપણા સૌપ્રથમ 51 કરોડના દાતાશ્રી મણિભાઈ કે ચૌધરી દગાવડિયા, એવા જ આપણા 51 કરોડના દાતાશ્રી, તાળીઓ તો પાડો. એના પછી વાત કરું તો મહેસાણા શંકુશ વોટર પાર્ક, આખું ગુજરાત જેમને ઓળખે, SK ચૌધરી સાહેબ, શંકર કાકા. તો શંકર કાકાએ બી આપણી આ સંસ્થાને લગભગ 35 કરોડ રૂપિયા જેટલું માત્ર દાન આપવાની જાહેરાત કરી છે. એના પછી વાત કરું તો મારા પિતાશ્રી કે એમને પણ આમાં 25 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. એના પછી વાત કરું તો આપણા 11 કરોડના દાતા, આપણા એવા 5 દાતા છે 11 કરોડના, જેમને એક મિનિટમાં 11 કરોડની રકમ સ્વીકારી લીધી હતી આ સમાજને, આ સંસ્થા માટે દાનમાં. એમાં સૌથી પ્રથમ વાત કરીએ તો સોલૈયાથી રમણ કાકા 11 કરોડ 51 લાખ એમની જાહેરાત. પછી દગાવડિયાથી ભાઈ શ્રી મણિકાકા, એ પણ 11 કરોડ, શ્રીજી ગ્રુપ. અને આપણે સૌ જેને જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ઘણી બધી સંસ્થાઓમાં મદદરૂપ થાય છે એવા આપણા દગાવડિયાના પ્રમુખ ગ્રુપ અને હવે કૈલાસા ગ્રુપ, કનુભાઈ ચૌધરી 11 કરોડ રૂપિયા. એના પછી વાત કરું તો આપણા એવા જ NRI આપણે મૂળજી કાકા બાલવાથી, કે આપણી અહીંયાની ગાંધીનગરની કે માણસાની કે વિસનગરની બધી સંસ્થાઓમાં જેમણે દાન આપ્યું છે એવા મૂળજી કાકા 11 કરોડ રૂપિયા આ સંસ્થામાં દાન કર્યું છે. પછી આપણને ખબર નહીં કે આપણા સમાજવાળા કેવા સારા ઉદ્યોગપતિઓ છેલ્લા 10-15 વર્ષમાં થયા છે. એવા બનાસકાંઠાના આપણા રમેશભાઈ પટેલ, ચૌધરી પટેલ છે, અને એમને બહુ રસ હતો, એમને પણ 11 કરોડ રૂપિયાની આમાં જાહેરાત કરી. પછી આપણા રાજસ્થાનના જ એક છે, આમ પ્રોફેશન એમનું CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમને પણ આપણને 5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આરડી સાહેબ થોડા વચ્ચે આવો તો દેખાવો. એ આપણા રાજસ્થાનના છે. એવા જ આપણા 5 કરોડના બીજા દાતા છે ભાઈ સાબરકાંઠાથી આપણે નરસિંહ કાકા. નરસિંહ કાકાના પ્રતિનિધિ કોઈ છે? નરસિંહભાઈ દેસાઈ, એમને પણ આપણને 5 કરોડની જાહેરાત કરી છે. એના પછી વાત કરું તો આપણે મહેસાણામાં DB એન્ટરપ્રાઇઝ, બહુ મોટા લેવલ કોન્ટ્રાક્ટર, તો DBએ પણ આમાં 3 કરોડ ને 11 લાખ આપવાની જાહેરાત કરી છે. એના પછી વાત કરું ભાઈ, ચાલુ રાખું ને? ડીજી સાહેબ લિસ્ટની જરૂર નહીં મારે. હા, 5 કરોડ રૂપિયા. ડૉક્ટર રામસિંહભાઈ પૂનાભાઈ, હા. કાલે રાત્રે જ અમેરિકા સ્થિત ડૉક્ટર રામસિંહભાઈ, કે આપણે ગાંધીનગરની સંસ્થા પણ એરા ડોનર હતા, મણિકાકાના એક ફોન ઉપર જ 5 કરોડ રૂપિયાની જાહેરાત એમણે કરી. પછી આપણા નાનજીભાઈ ચૌધરી, આ મૂળ દગાવડિયાના પણ હાલ તેનો, એમને પણ 2 કરોડ 51 લાખ રૂપિયા આપવાની આમાં જાહેરાત કરી.
પછી એ વાત મહેસાણાથી દશરથભાઈ ચૌધરી, એમને પણ 2,51,00,000 રૂપિયાની જાહેરાત કરી છે. એના પછી આ દગાવડિયાને ખૂબ લક્ષ્મીજી વરસ્યા છે થોડા સમયમાં, એટલે દગાવડિયાવાળા ચાલુ છે અને બંધ નહીં કરી દુકાન. એવી શિક્ષાપત્રી ગ્રુપ, તો 3 ભાગીદારોએ પોતપોતાના પિતાજીના નામે 2 કરોડ રૂપિયા, એટલે ટોટલ 6 કરોડ રૂપિયા શિક્ષાપત્રી ગ્રુપે પણ આપણને આપ્યા છે. હવે 1 કરોડથી લઈને 51 લાખ સુધી ઘણું લિસ્ટ છે, એ પણ વંચાશે, એમનું પણ સ્વાગત સન્માન થશે. પણ ખાસ કરીને આ વિચાર બહુ સમયથી આ બધા જૂના મિત્રો એટલે આપણા આગેવાનોમાં ચાલતો હતો અને બહુ મસલત કરી. 2-1 વર્ષ પહેલાં ભાઈ કનુભાઈના અને મુકેશભાઈના ફાર્મ ઉપર એક નાની મિટિંગ મળી હતી અને એ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે આપણે બી પહેલાં જમીન લઈએ, પછી આપણે બહાર નીકળીશું. તો સાહેબ એ જ વખતે લગભગ 50 કરોડની ડિપોઝિટ આપણા સમાજમાંથી ભેગી થઈ ગઈ હતી જમીન લેવા માટે. અને 2 વર્ષ પહેલાં આ જમીનનું ટોકન આપ્યું હતું. આ જમીન 30 કરોડમાં ખરીદી, આની દસ્તાવેજ પણ કરી દીધો અને ટ્રસ્ટના નામે આ જમીન પણ કરી દીધી ઓલરેડી. એટલે ડિપોઝિટો જેણે આપી હતી એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને આપણા પ્રસંગમાં જ્યારે આપણા મુખ્ય મહેમાનો પધારવાના છે, મોગેરા મહેમાનો, આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ પધારવાના છે, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી પધારવાના છે, આપણી વિધાનસભાના અધ્યક્ષ શ્રી પધારવાના છે. અને ખાસ કરીને આપણને દરેક કાર્યક્રમમાં આપણને આશીર્વાદ આપવા આવે છે એવા આપણા શિકારપુરા ધામના સંરક્ષક એવા દયારામજી મહારાજી કે જ્યારે હાથ પધારવાના છે. તો આ પ્રસંગે બહુ નહીં કહેતા, આપ સૌ દાતાશ્રીઓ, મહેમાનશ્રીઓ, દાતાના પરિવારશ્રીઓ, આપણા જાહેર જીવનના સહકારી અને આપણા રાજકીય આગેવાનશ્રીઓ અને આપ સૌ ગામે ગામેથી આજના કાર્યક્રમમાં, આજના શિલાન્યાસમાં અને દાતાઓના સન્માન સમારોહમાં સહભાગી થવા આપ લોકો પધાર્યા, તો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આભાર. જય મારબુદા. આજે જે કાર્યક્રમ યોજાયો શિલાન્યાસનો, એ ખૂબ સારી રીતે પરિપૂર્ણ થયો અને હવેથી એક નવી ભવિષ્યની અને નવા અધ્યાયની આજથી શરૂઆત થાય છે. ચૌધરી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌને શુભકામનાઓ. અને હા, જે લોકો કહેતા હતા કે તમે ટૂંક સમયથી દેખાતા નહોતા, હું પણ એક નવા વિષય સાથે તમારી સમક્ષ પ્રસ્તુત થવાનો છું. જય મારબુદા. राज्यपाल श्री, आपको नम्र निवेदन है कि आप इनका सम्मान करें. હવે આમંત્રિત કરીએ છીએ શંકુસ વોટર પાર્કના ઓનર શ્રી શંકરભાઈ ચૌધરીના સુપુત્ર શ્રી દિલીપભાઈ ચૌધરીને. માન્ય રાજ્યપાલ શ્રી તેમનું સન્માન કરશે. તેમને 35 કરોડનું દાન આપ્યું છે. શ્રી દિલીપભાઈ ચૌધરી, આપને અમે આવકારીએ છીએ. માન્ય સીએમ શ્રી અને માન્ય ગવર્નર શ્રી તેઓનું સન્માન કરવા ઉત્સુક છે. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી હરિભાઈ ચૌધરીના પુત્ર શ્રી અમિતભાઈ ચૌધરીને. હરિભાઈ, આપ પધારશો. તેઓએ 25 કરોડનું દાન સંસ્થાને આપ્યું છે. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી રમણભાઈ ચૌધરી. તેઓએ 11,51,00,000 રૂપિયાનું દાન સંસ્થાને આપ્યું છે. સ્વાગત છે. શ્રી રમેશભાઈ બી પટેલ, તેઓને અમે આવકારીએ છીએ. તેમને પણ 11 કરોડ રૂપિયાનું દાન સંસ્થાને આપ્યું છે. શ્રી રમેશભાઈ બી પટેલ. શ્રી કનુભાઈ ચૌધરીને
આવકારીએ છીએ. તેઓએ 11 કરોડનું દાન સંસ્થાને આપ્યું છે. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી બાબુભાઈ ચૌધરી. તેઓએ પણ સંસ્થાને 11 કરોડ રૂપિયાનું દાન આપેલ છે. આમંત્રિત કરીએ છીએ શ્રી મૂળજીભાઈ ચૌધરીને. તેઓએ પણ 11 કરોડનું દાન સંસ્થાને આપેલ છે. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી નરસિંહભાઈ દેસાઈને. તેઓએ 5 કરોડ રૂપિયાનું દાન સંસ્થાને આપેલું છે. તેઓએ ખુલ્લા હાથે દાન આપ્યું, તો આપણે ખુલ્લા મનથી તેઓને તાળીઓ સાથે વધાવીએ. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી આર.ડી. પટેલ સીએ. તેઓએ પણ 5 કરોડનું દાન સંસ્થાને આપેલ છે. હવે આમંત્રિત કરીએ છીએ રામસિંહ પુનાભાઈ ચૌધરીને. તેઓએ પણ 5 કરોડનું દાન આપણને આપ્યું છે. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી અમિતભાઈ ચૌધરીને. આપણા સંસ્થાના મહામંત્રી, ખૂબ તાળીઓ સાથે તેઓને વધાવીએ. ધન્યવાદ. આજે આપણા સમારોહની શોભા વધારવા આપણી સાથે અતિ વ્યસ્ત શ્રી દિનેશભાઈ બી ચૌધરી બોરિયાવી 3.11 કરોડ, શ્રી નાનજીભાઈ જી ચૌધરી દાતાશ્રીઓ અહીંયા પધારશે. 2.5 કરોડ, 2.5 કરોડ. શ્રી નાનજીભાઈ જી ચૌધરી કામલપુર 2.5 કરોડ, શ્રી દશરથભાઈ ડી ચૌધરી કામલપુર ધીણોજ 2.5 કરોડ. તાળીઓ સાથે આપણે સૌ દાતાશ્રીઓનું અભિવાદન. શ્રી નાથાલાલ ડી ચૌધરી દગાવાડિયા 2 કરોડ. દાતાશ્રીઓ અહીંયા પધારતા રહેશે. શ્રી ડાયાભાઈ એમ ચૌધરી દગાવાડિયા 2 કરોડ. શ્રી બળદેવભાઈ એલ ચૌધરી દગાવાડિયા 2 કરોડ. શ્રી અરવિંદભાઈ બી ચૌધરી સમવ 1.51 કરોડ. શ્રી ડેની માનાભાઈ ચૌધરી સમવ 1.51 કરોડ. શ્રી શંકરભાઈ એલ ચૌધરી સાહેબ માનનીય
અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા, શ્રી અરવિંદભાઈ બી ચૌધરી સમવ 1.51 કરોડ, શ્રી ડેની માનાભાઈ ચૌધરી સમવ 1.51 કરોડ. તાળીઓની ગુજારો સાથે આપણે સૌ દાતાશ્રીઓનું અભિવાદન કરીએ છીએ. આદરણીય અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, વડનગર રાધનપુર 1.25 કરોડ. તાળીઓથી માનીય શ્રી શંકરભાઈ સાહેબનું અભિવાદન. શ્રી દશરથભાઈ એસ ચૌધરી પામોલ 1.25 કરોડ. શ્રી મુકેશભાઈ એસ ચૌધરી પામોલ 1.25 કરોડ. શ્રી દેવજીભાઈ એમ પટેલ સાંચોર 1.11 કરોડ. શ્રી જયશંકભાઈ વી ચૌધરી પામોલ 1 કરોડ. શ્રી અશોકભાઈ બી ચૌધરી ચેરમેન મહેસાણા દૂધસાગર ડેરી ચિત્રોડીપુરા 1 કરોડ. શ્રી ઉમેશભાઈ એચ ચૌધરી રૂપાલ વડગામ USA 1 કરોડ. શ્રી નરસિંહભાઈ ગણેશભાઈ ચૌધરી મગરોડા 1.1 કરોડ 1 લાખ. શ્રી સોમાભાઈ શંકરભાઈ ચૌધરી કામલપુર 1 કરોડ. શ્રી ભલેન્દ્રભાઈ અખીરાજભાઈ ચૌધરી પાટણ 1 કરોડ. શ્રી પ્રકાશભાઈ ગોવિંદભાઈ ચૌધરી બ્રાહ્મણવાડા USA 1 કરોડ. શ્રી કેશરભાઈ વી ભટોળ પટોસણ સુરત 1 કરોડ. અને શ્રી વિરસંગભાઈ ફુલજીભાઈ ચૌધરી મંડાલી 1 કરોડ. 1 કરોડના સૌ દાતાશ્રીઓને તાળીઓ સાથે આપણે માનીય રાજપાલ મહોદયજી, માનીય શંકરભાઈ સાહેબ અને પરમ પૂજ્ય દયારામ બાપુના કરકમલોથી સન્માનિત કરી રહ્યા છે. રતનબેન જયસંગભાઈ ચૌધરી 1 કરોડનું દાન મળેલ છે. અમે મુખ્ય દાતાશ્રીના પરિવારજનોને મંચસ્થ આવકારીએ છીએ. તેઓને આગળ પધારવા વિનંતી છે. અમે નામ બોલીએ છીએ તે પ્રમાણે પરિવારજનો પ્લીઝ ખૂબ ઝડપથી આગળ જજો. મણિભાઈ કે ચૌધરી, દિલીપભાઈ એસ ચૌધરી, હરિભાઈ વી ચૌધરી, રમણભાઈ આર ચૌધરી, કનુભાઈ ડી ચૌધરી, બાબુભાઈ એમ ચૌધરી, રમેશભાઈ બી પટેલ, મૂળજીભાઈ ચૌધરી, નરસિંહભાઈ દેસાઈ, આર ડી પટેલ, ડૉક્ટર રામસિંહ પુનાભાઈ ચૌધરી, શ્રી અમિતભાઈ ચૌધરી. પરિવારજનો, આપના સાથ અને સહકાર વગર આ કાર્ય શક્ય નથી. અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હૃદયપૂર્વક કે આપ આ જે જંગી દાન અમને મળેલ છે તેના માટે આપનો પૂરેપૂરો સાથ અને સહકાર રહ્યો છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ તાળીઓ સાથે પરિવારજનોનો પણ આપણે આભાર માનીએ. સંત શ્રી દયારામજી
આપને વિનંતી છે કે આપ પણ આ પરિવારજનોનો તેઓનું સન્માન કરશો, તેઓને વિશેષ આશીર્વાદ આપશો. 51 કરોડથી શરૂ કરી અને 11 કરોડ સુધીના દાતા પરિવારોને આશીર્વાદ અર્પી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે પરિવારજનો આશીર્વાદ મેળવશે. આપણી વચ્ચે બે મહાનુભાવ ઉપસ્થિત છે, એમને શબ્દોથી આવકારું છું. રાજસ્થાનના માનનીય સાંસદ શ્રી લુંબારામજી અને ધારાસભ્ય શ્રી. આજે ઇતિહાસના પાને આ અવસર સુવર્ણ અક્ષરે અંકિત થશે. આપણે દાતાશ્રીઓનું પણ અભિવાદન કરીએ છીએ, એમના પરિવારજનોનું પણ સૌએ અભિવાદન કર્યું છે. આપ સૌની પ્રેરક ઉપસ્થિતિએ આ અવસર આજે દીપી ઉઠ્યો છે. દાતાશ્રીઓને આપણે સૌ સન્માનિત કરી રહ્યા છીએ. એકાવન કરોડથી શરૂ કરી અને 11 કરોડ સુધીના દાતા પરિવારો આશીર્વાદ મેળવી રહ્યા છે.